આદિવાસીએ તમને આજે સમાજે વચન આપું છું કે આ તમારો ભાઈ, આ તમારો દીકરો રાત દિવસ 24 કલાક સમાજ માટે જ્યાં બોલાવશે ત્યાં અવાજ ઉઠાવવા માટે, લડવા માટે, સેવા માટે, હર હંમેશા માટે સમાજ સાથે પણ ખંભે તો ખંભો મિલાવીને તમારો ભાઈ બોલશે। આ નેતાઓની પંગતમાં બેસીને વાત કરે એવો આ તમારો ભાઈ નથી। કોની નેતાઓની પંગતમાં બેસીને વાત કરે કે આ તમારો ભાઈ નથી, આ તમારો દીકરો નથી। માનીએ છીએ ચૈતરભાઈના મિત્રો અને મારા મિત્રો એમને જેલમાં મળવા ગયા હતા ત્યારે મિત્રો તમારા વતી કે ચૈતરભાઈને સંદેશ મોકલાયો હતો કે જેલની અંદર એમનું મનોબળ નબળું ન કરે માટે કે ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી, સમાજના કામ ચાલુ છે, તારી વિચારધારા પ્રમાણે મારા યુવાનો આજે કામ કરી રહ્યા છે અને તારે તારું શરીર સાચવવાનું છે। જ્યારે તું જેલમાંથી બહાર નીકળીશ ને તો ખંભાથી ખંભે મિલાવીને આવા હજારો ચેતરભાઈ તારી સાથે લડવા માટે, સમાજ માટે, હટાવવા માટે ઉભા છે। ત્યારે ચેતરભાઈએ પણ તમને સંદેશ મોકલ્યો છે મિત્રો કે ડોક્ટર સાહેબ મારા યુવાનોને કહેજો કે સંવિધાન વાંચે, સંવિધાન વાંચે, સંવિધાન વાંચ્યા પછી સમાજમાં જાગૃતતા ફેલાવે અને એવું પણ કીધું છે કે હવે આ સરકાર, આ નેતાઓ સુધરે નહીં તો પેલી અંગ્રેજો વાળી લડત લડવા માટે પણ તૈયાર રહે। હવે ચૈતરભાઈ ની 13 તારીખે સુનાવણી છે, એ સુનાવણીની અંદર ચૈતરભાઈને જામીન મળી જાય એ માટે આપણે સૌએ 3 વખત જય જોહરનો નારો લગાવીશું। જય જોહર, જય જોહર, જય જોહર। જેમ का ताला टूटेगा, जेल का ताला टूटेगा, जेल का ताला टूटेगा। અને આ સરપંચ મિત્રો પણ ઉપસ્થિત છે તો સરપંચોને પણ કહેવા માંગુ છું કે તમે કોઈ સમાજના કાર્યકર્તા બનજો, કોઈ પાર્ટીના ગુલામ અને કાર્યકર્તા ના બનતા। સમાજના કાર્યકર્તા બનશો તો જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ માટે કામ કરી શકશો અને કોઈ પાર્ટીના ગુલામ રહ્યા ને તો તમારો જરૂર હશે ત્યાં સુધી તમારી પાર્ટી ઉપયોગ કરશે તમને અને પછી છેલ્લા પેલા ટેબલો અને પાણી પીવડાવવા માટે રાખશે। યાદ રાખજો। બસ આ સૌએ મને બતાવ્યો એ બદલ હું ખુશી છું, આ સમાજનો ઋણી છું અને હર હંમેશા માટે આ સમાજ માટે રાત દિવસ ઉતારવા માટે હું વચન આપું છું। જય જોહર, જય આદિવાસી। હવે વિજયભાઈ જે આવે છે પૂર્વે દિલીપ માસ્તર વિનંતી કરું કે